મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર કંઈકના મજાના મસ્ત બ્લોગમાં અને કૃષ્ણ દાદામાં સ્વાગત છે. જે બધા ઉઠી ગયા છે અને નવા ઓફિસે 3 જઈ રહ્યા છે. જો તમે જોઈ શકો છો 3:30 જઈ રહ્યા છે. પહેલાં તો ગરમ પાણી પીએ, પછી તમે મળીએ. મસ્ત ગરમ પાણી પી લીધું છે અને આપણે વાંચવા બેસી જઈએ. આજે અમારે છે ફર્સ્ટનું બધા આ છે અને આમ અઘરું, કારણ કે દાખલા આવડે તો છે ને એને કરવાનું મને તો ઓછા આવડે એટલે આમ થોડું અઘરું કહેવાય. અને જો આપણે બધું લઈને બેસી ગયા છે. કેલ્શિયમ પડ્યું છે. જો બધું આપણે દાખલા તેમાં જો અમારા દાખલા જો કંઈક આવા હોય છે. મજા છે ચાલો હવે ડીલ કરીએ પછી તમને મળીએ. સવારનો મસ્ત વ્યૂ. નાઈને ફ્રેશ થઈ ગયા છે. તમે વિડીયો બતાવજો. કાગડા પણ કેટલા બધા બોલે છે. અને અટાણે જો અગાઉ થાય છે 7 જેવું થયું છે અને આપણે જો મસ્ત નાહી લીધું છે અને ખાલી માથું ઓળવાનું તૈયાર થવાનું બાકી છે. અને ચાલો જો નાસ્તામાં ચાલો શું બને છે ચાલો તમે બતાવીએ. નાસ્તામાં જો બટેકા પૌવા બનાવ્યા છે અને પરોઠા બને છે. ચાલો બધા નાસ્તો કરવા. મસ્ત નાસ્તો બને છે અહીંયા. બટેકા પૌવા છે ને આ નાસ્તામાં ચાલો શું છે ચાલો બતાવીએ. નાસ્તામાં જો બટેકા પૌવા છે. ચાલો મસ્ત નાસ્તો કરી લે પછી તમને મળીએ. તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે ચાલો કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીએ. જો અમારા કોલેજની લાઇબ્રેરી છે. આપણે વહેલા આવતા રહ્યા છીએ પછી આપણે જો લાઇબ્રેરીમાં વાંચવા બેસી જઈએ. ચાલો મસ્ત ચોપડા વાઢી લીધા છે. ચાલો આપણે વાંચીએ પછી તમને ક્લાસમાં મળીએ. इधर आई है 5438 इतनी पीछे हम है.
જો ઘરે આવતા રહ્યા છે અટાણે જો અગાઉમાં થાય 3:15 જેવું થઈ ગયું છે. અને જો ઘરે આવ્યા પહેલાં આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા, નાઇટ ડ્રેસમાં આપણે બતાવી નહીં, કપડાં નાઇટ ડ્રેસમાં આવી ગયા. અને ચાલો જો મસ્ત પેલા પેપર આપણું મસ્ત ગયું છે. હવે તો આપણે જમવામાં શું છે બતાવીએ. જમવામાં જો સેવ ટમેટાનું શાક છે, રોટલી, પાપડ અને જો સવારના બટેકા પૌવા છે તે. ચાલો મસ્ત આપણે જમીને પછી તમને મળીશું. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. અટાણે વાગવામાં થયા છે 3:30. હવે તમને ઉઠીને તમને મળીશું. અને કાલે શનિવાર છે તમને પછી કહું ઘડીક આરામ કરી લે, પછી તમને ઉઠીને મળીએ. આપણે જો ઉઠી ગયા છે, અટાણે વાગવામાં થયા છે 7:30 જેવું થયું છે. અને જો રસોઈમાં શું બનાવે છે ત્યારે તમને બતાવું. અને જો કાલે આપણે પેપર છે કોર્પોરેટ, એ પણ અમારે અઘરું ચાલે છે. અને પોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ માટે જો તમને ખબર જ છે, બીકોમ હશે અને ખબર હશે. અને ચાલો રસોઈમાં શું બનાવવાનું છે એ તમને બતાવું. જો પૂરીનો લોટ બંધાય છે. જો દૂધ પાક બનાવ્યો છે. બટેકાનું શાક બને છે. બટેકા સુધારી ગયા છે. અને પૂરીનો લોટ પણ મસ્ત બંધાઈ ગયો છે. તેલ મૂકી દીધું છે. અને આપણે દૂધ જો થઈ ગયું છે મસ્ત. કેટલામાં દૂધ પૂરી ભાવે તે કોમેન્ટ કરીને કહેજો. બટેકા ફાઇનલી જો આપણે બધી પૂરી તળાઈ ગઈ છે. ચાલો ઘણો જો મસ્ત આપણે જો બધી પૂરી તળાઈ ગઈ છે. ચાલો ઘણું. અને શાક પણ બની ગયું છે બટેકાનું. દૂધ બની ગયું તમને ખબર જ છે. ચાલો ઘણું આવી જાય પછી આપણે જમી લઈએ. મસ્ત આપણે પૂરી બની ગઈ છે. દાદા જમવા બેસી ગયા છે.
ટીવી પણ ચાલુ છે. સત્તા બેસી ગયા છે અને જમવામાં ચાલો શું છે તમને બતાવીએ. જમવામાં જો બટેકાનું શાક છે, પૂરી છે અને સાબુદાણાનું દૂધ છે, દૂધ પાક છે. ચાલો જમી લે. જમીને પછી તમે જો જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. અટાણે વાગવામાં થયા છે 10 વાગી ગયા છે. અને જો આપણે જો 3 વાગે આવ્યા હતા તો પછી હું ચોપડી હાથમાં લીધી નથી, અત્યારે લઈ છે કારણ કે અમારે કાલે છે કોર્પોરેટનું પેપર, એટલે પહેલાં થિયરીને એવું કરી નાખી, થોડું ટીક કરી નાખી કયા એમપી છે એ પ્રમાણે સવારે આપણે વહેલા ઉઠીને વાંચીએ. એટલે જો આપણે ચોપડા લઈ લીધા છે બધા વાંચવાના. હવે આપણે ઘડીક વાર વાંચીએ પછી તમને મળીએ. રીડિંગ કરી લીધું છે. અટાણે વાગવામાં થયા છે 12. વિડીયોમાં આટલું જ હતું. હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ચાલો બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, બાય.